પરિવાર એક બાજુ એમ કહેવાય પછી જમાડી આપણે એ મારા રામના મંદિરમાં હોય તાળી રે મારા રામજીના મંદિરમાં હોય તાળી દર્શન દેવા આવો મારા રાજા મને જવાનું મન થાય ગુમરી ગુમરી ગરજાટ ભરે રામ સિયા રામ સિયા રામ જય જય રામ સિયા રામ સિયા જય શ્રી રાઘવ જેવા ट्रेंडिंग जो वीडियो से ले लो और हम आएंगे झूला झूलाएंगे आओ इधर भाई हमारा परम स्नेही मित्र અને જેમની પાસેથી કંઈ અમને પણ ભાથું મળ્યું છે અમારા વડીલ હિતેશભાઈ બધાને ખૂબ ખૂબ સ્વાગત છે और हम आएंगे तो अंगे न सजाएंगे દરેક બાળકના મોઢામાં રામની જ વાત છે હું મારા જ ઘરની વાત કરું તો મારી દીકરી આરાધના એનું નામ છે આ ગીત આખો દિવસ સાંભળે એને મોઢે થઈ ગયો દરેક બાળકના મોઢામાં આ જ વાત છે હર ઘરમાં રામ છે જને જનના મોઢા ઉપર રામ છે અને ખાસ એક વાત કરી લઉં નોટ કરવા જેવી બાબત છે ભગવાન અયોધ્યામાં બિરાજમાન થયા પછીનું ભારત કઈક અલગ હશે આ બધાને કોઈ નોટ કરી લેજો
ભગવાન રામચંદ્રજી અયોધ્યામાં બિરાજમાન થયા પછીનું ભારત વિશ્વગુરુ હશે એની 100% બારોટ તરીકે ખાતરી આપું છું. પણ ક્યારે આપણે મંદિરમાં તો એને બેસાડીએ પણ સાથે સાથે હૃદયમાં એને બેહાડવાનો છે. રામ આએંગે તો ઝૂલા ઝૂલાએ શું ના કરવું બોલી આવે રામ આએંગે તો ઝૂલા ઝૂલાएंगे ओ राम आएंगे तो दिवाली मनाएंगे. હું તો એમ કહું છું આપણે દિવાળી જે મનાવીએ ને આજથી શરૂ કરવી પડે. આપણે સાચી દિવાળી ભગવાન 22 તારીખે જે બેસવાના છે એ સમયે થી દિવાળી શરૂ થાય. રામ આएंगे तो दीप जलाएंगे मेरी झोपड़ी के भागा मेरी झोपड़ी के भागा भूल जाएंगे राम आएंगे आएंगे राम. गणपति दाता मेरे दाता रे राम राम जय श्री राम जय श्री राम जय श्री राम. ओ रघुकुल रीति बापू ने જોઉં એટલે મને રામાયણની એક એક ચોપાઈ યાદ આવે. ઓ રઘુકુલ